પોષી પૂનમ સાથે મારો એક બીજો પ્રસંગ પણ જોડાયેલો છે. મારો એક ભાઈ હતો, લુહાણા હતા એ લોકો, અને એણે મને દીકરી બનાવેલી. તો એ પ્રસંગ હું જસ્ટ તમારી સાથે શેર કરું છું કે એ 13 વર્ષની ઉંમરે જ એક્સપાયર થઈ ગયો, અને એક્સપાયર થયો એને બી 20 વર્ષ થઈ ગયા છે. તો એને મારા પ્રત્યે એટલી લાગણી હતી ને કે રાખડી બાંધવી હોય તો પણ સૌથી પહેલા મારે એને રાખડી બાંધવાની, મારા ભાઈઓને પછી મારે બાંધવાની. અને આજે જ્યારે પોષી પૂનમનો તહેવાર હોય ને, તો મારો નાનો ભાઈ છે ને એ બહુ મસ્તીખોર હતો, તો એ મને બહુ જ પજવતો. તો એ મને એમ કહેતો કે હું આજે તને રમે જ કહીશ, જમે નહીં કહું. પછી જ્યારે એ મારો ભાઈ હતો ને, તો એ મને એમ કહેતો કે વાંધો નહીં પૂનમબેન, એ ભાઈ ભલે તને રમે કહે, પણ હું તને જમે કહીશ ને એટલે તું જમી લેજે. અને એ 20 વર્ષ પહેલા જ દુનિયામાંથી વયો ગયો છે. પણ આ પ્રસંગ સાથે એની યાદો એટલી જોડાયેલી છે ને કે એ સવારથી ઘરે આવીને બેસી જતો કે આપણે સાંજે ચાંદો નીકળશે ત્યારે હું સૌથી પહેલા બોલીશ. એનું એવું હતું કે રાખડી પણ તું મને પહેલા બાંધ, તે તારા ભાઈને પહેલા ના બાંધ, મને પહેલા બાંધ. અને આજે જ્યારે પોષી પૂનમનો આ તહેવાર આવે ને, ત્યારે બી એ બપોરથી એને એવું થતું કે હું સૌથી પહેલા કહું જમે. એટલે આપણે જ્યારે અમુક વ્યક્તિ આપણી વચ્ચેથી વયા જાય છે, પણ એની યાદો છે ને આપણી વચ્ચેથી ક્યારેય નથી જતી. ભલે આપણે આપણી વ્યસ્ત જીવનમાંથી ઘણીવાર આપણે એને યાદ નથી કરતા, પણ જ્યારે આવા કોઈ પ્રસંગો આવે છે ને, ત્યારે અચાનક વહી ગયેલા લોકો ને યાદો આપણી વચ્ચે હંમેશા રહી છે. એટલે જ્યારે આવા બધા તહેવારો આવે છે ને, ત્યારે મારો એ ભાઈ મને બહુ જ યાદ આવે છે. મિસ યુ સો મચ મિલન.